હલો મિત્રો, ગઈકાલ એટલે ઋષિ પંચમીનો દિવસ, ઋષિઓના રાહે ચાલવાનો દિવસ. બરાબર ને મિત્રો? ઋષિઓનું કાર્ય તો કે નિસ્વાર્થ ભાવે સૃષ્ટિને પ્રેમ કરવો. આ મારા ભગવાનની સૃષ્ટિ છે એને પ્રેમ કરવો. અને એ વસ્તુ છે ને એ મિત્રો આપણે દીકરીઓ બહુ સારી રીતે સમજી શકીએ. કારણ કે જ્યારે દીકરી છે ને પરણીને સાસરે જાય ને ત્યારે એ ત્યાં જાય એટલે નણંદ હોય, દેર હોય, જેઠ જેઠાણી એનો પરિવાર હોય, સાસુ સસરા, એ બધાને પ્રેમ કરે. પણ શું કામ પ્રેમ કરે? કારણ કે આ મારા ધણીના માતા પિતા છે, આ મારા ધણીનો પરિવાર છે, એટલે હું એને પ્રેમ કરું. એમ ઋષિમુનિઓ છે ને એ પોતાના ભગવાનનો પરિવાર એટલે આખી સૃષ્ટિ એને પ્રેમ કરે. પછી ભલે ને આપણે ના સમજ હોઈએ કે નાસ્તિક હોઈએ, છતાંય આપણી ઉપર પ્રેમની વર્ષા કરે. એવા મંત્ર દ્રષ્ટા ઋષિઓના રાહે ચાલવાનો દિવસ આપણે ખૂબ સરસ રીતે ઉજવ્યો. મિત્રો, ઋષિમુનિઓનું જીવન કેવું હોય ખબર છે? તો કે એ છે ને એ પ્રાપ્તિ માટે ક્યારેય સંઘર્ષ ન કરે, માત્ર ને માત્ર પાત્રતા કેળવે. પાત્રતા કેળવશું તો પ્રાપ્તિ તો આપોઆપ થઈ જશે મિત્રો. ત્યાર પછી તો કે એ સંઘર્ષ ન કરે, સમર્પણ કરી દે, જીવનનું સમર્પણ કરી દે અને જડતા ના રાખે. પરિવર્તન, આવેલા પરિવર્તન સતત સ્વીકારતા રહે. આવું જીવન હોય તો એ ઋષિતુલ્ય જીવન કહેવાય. અને એવા અનેક લોકો આપણને આપણા પરિવારમાં, આપણા સમાજમાં જોવા મળે. અને એવા જ એક રસિકભાઈ કે જેમની વાત આપણે કરી રહ્યા છીએ. મિત્રો, હંસાબેન ભાંગી તો પડે છે, પણ આપણે અગાઉ વાત કરીએ મુજબ ભગવાન એવી ક્ષમતા આપે છે કે જે દુઃખ આપ્યું છે એ સહન કરી શકાય એવી ક્ષમતા છે એ આપોઆપ ભગવાન નિર્માણ કરતા હોય છે. પછી તો બોડીને ઘરે લઈ જવાની વ્યવસ્થા બધા સગાવાલાને જાણ થઈ જાય છે. અને જે વ્યક્તિ સદા સર્વદા સર્વથા અને સર્વત્ર સારું કામ જ કરતા હોય એ જ ખરેખર માનવ ધર્મ છે ને, એ જ ખરેખર સ્વધર્મ છે. અને એ ધર્મમાં રહી અને જીવન જીવનારા રસિકભાઈ છે. એમના અણધારી વિદાયના સમાચાર જ્યારે ગામમાં મળે છે ત્યારે આખું ગામ સ્વયંભૂ બંધ પાડે છે. અને એવડી મોટી સ્મશાન યાત્રા કે આખું ગામ જાણે હિબકે ચડે છે કે આપણા બધાનું દુઃખ લેનાર કોઈ વ્યક્તિ એણે આજે વિદાય લીધી. કંઈ કેટલાય લોકો આવીને વાતો કરે છે કે અમને આવી મદદ કરી હતી, અમને આવી મદદ કરી હતી. મારે તો સાવ અણીના સમયે, મારે આત્મહત્યા કરવાનો સમય હતો, એવા સમયે રસિકભાઈએ મને બચાવી લીધો હતો. આવી વાતો જ્યારે હંસાબેન સાંભળે છે ત્યારે હંસાબેનને ખૂબ દુઃખ થાય છે અને અંદરથી વલોપાત થાય છે કે અરે રે, ક્યાં એ મહામાનવ અને ક્યાં હું એક વામણી સ્ત્રી. અને છતાંય એણે મને સાંભળી, સમજી, સંભાળી અને પોતાના સ્વધર્મને પણ સંભાળીને જે વ્યક્તિ આવું ધૂપસળી જેવું જીવન જીવી ગયો, હવે આજથી તો મારી જિંદગી છે ને એ આ વ્યક્તિને અર્પણ કરી દઉં છું. હું એનું, મારે સાચું તર્પણ કરવું હોય તો મારું જીવન આજથી હું એને અર્પણ કરી દઉં છું અને એના રસ્તે હું ચાલીશ. આ રીતે હંસાબેન છે એ મનોમન સંકલ્પો કરે છે. ખૂબ રોકકડ થાય છે, ખૂબ વલોપાત, વિલાપ. જે સ્વજન ગુમાવે એને ખબર હોય કે કેટલું દુઃખ થાય. કંઈ ગામને બતાવવા રડાતું નથી મિત્રો. આ તો અંદરથી આવેલું દુઃખ, કેટલું દુઃખ થતું હશે એનું વર્ણન મારે કરવાનું ના હોય. કારણ કે આપણે બધા જ એવા લોકો ભેગા થયા છીએ કે આપણે બધાએ જિંદગીમાં ક્યાંક ને ક્યાંક કોક ને કોક સ્વજન છે એને વિદાય આપેલી જ છે. તો આ રીતે રસિકભાઈની વિદાય એ એક અણધારી વિદાય અને એક એવી કરુણ પ્રસંગ બની જાય છે કે આખું ગામ છે એ હિબકે ચડે છે. મિત્રો, આપણે કહીએ ને કે દુઃખનું ઓસડ દાહડા, એમ ધીમે 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 કરતાં સમય પસાર થતો જાય છે, લોકો આવતા જાય છે અને જિંદગીઓ જીવાતી જાય છે. મિત્રો, આપણી જિંદગી જે જીવાતી જાય ને એને આત્મકથા કહેવાય. બાકી આપણી જીવેલી જિંદગી જે જીવાઈ ગઈ છે એ તો એક વાર્તા છે અને વાર્તામાં ફેરફાર કરી શકાય. કોઈની આત્મકથામાં ક્યારેય ફેરફાર કરી શકાતો નથી. એમ આપણે અત્યારે જે જિંદગી જીવી રહ્યા છે ને એ આપણી આત્મકથા છે. એ જે રીતે આપણે જીવશું એ જ રીતે આપણે એને એ દુનિયાની સમક્ષ પ્રગટ થશે. પણ આપણી જીવાઈ ગયેલી જિંદગી છે
એ વાર્તા જેવી હોય. આપણે ઘણી વખત એવી વાત કરીએ, તે વખતે તો પછી અમે આમ કર્યું હતું, આમ કર્યું હતું, એમાં કંઈ પણ ભેળસેળ ચાલે. પણ વર્તમાન જીવનની અંદર આપણે જેવી જિંદગી જીવીએ છીએ એવી જ જગત એને નિહાળે છે અને એવી જ જિંદગી છે એ જગત એની નોંધ લે છે. આપણે જગતની નોંધ લેવા માટે જીવતા નથી, પણ આપણે તો આપણી અંદર રહેલા જગદીશને ખુશ કરવા માટે, આપણા આત્માને ખુશ કરવા માટે જીવન જીવતા હોઈએ છીએ. 12 દિવસમાં બધા આવે છે, જાય છે, ત્યારે હંસાબેન બેઠા બેઠા વિચાર કરે છે કે હવે મારે શું કરવું. અને તરત જ એના મગજમાં એક વિચાર આવે છે કે હવે ભાઈને કહું કે ભાઈ, હવે આ રૂપિયા મારે જોતા નથી. અરે આ રૂપિયાએ તો માને બાપનો જીવ લીધો, મને મારા ભાંડેડાથી વિખૂટી પાડી દીધી. અને એક દિવસે સાંજે જ્યારે ભાઈ અને બહેનો આવેલા હતા તે દિવસે હંસાબેન કહે છે કે ભાઈ, મારી એક વાત તું માનીશ? તો કે બોલને બેન. એટલે કહે છે કે ભાઈ, હવે આ રૂપિયા હું તારા ખાતામાં પાછા નાખી દઉં. ભાઈ, મારે આ રૂપિયા હવે નથી જોતા ભાઈ. ત્યારે ભાઈ કહે છે કે બેન, એક વખત જે દાન કરી દીધું એ રૂપિયા હું પાછા લઈ લઉં. અરે આપણા બાપની પાઘડીનો તો વિચાર કર, બાપુજીને એના છેલ્લા વચનનો તો વિચાર કર. બેન, એ રૂપિયા હું કોઈ કાળે પાછા નહીં લઉં. ત્યારે હંસાબેન કહે છે કે તો હું છે ને વિલ કરી દઈશ કે આ રૂપિયા મારા મૃત્યુ પછી મારા ભાઈના ખાતામાં જાય, મારા ભાઈને મળે, કારણ કે મારા સંતાનો એ રૂપિયા લેવા તૈયાર નથી. હવે મિત્રો, આવા વલોપાત વચ્ચે હંસાબેન દિવસો પસાર કરે છે. આગળ શું થાય એ આપણે આવતીકાલે ફરી પાછા જોશું.